કોડિયું, વર્ષ 74, 2020 ડિસેમ્બર, અંક 5. આજનો વિષય છે જીવનશૈલી. 10 જીવનશૈલી ટનકપુર પૂર્ણાગિરી અને લેખક છે ભાણદેવજી. ગતાંકથી ચાલુ છે. અમે ફરી પાછા દેવીના સ્થાન પર આવી પૂર્ણાગિરી પર્વતની ટોચ પર બેઠા. અહીં બેઠા બેઠા ભારત અને નેપાળના દૂર દૂરના પ્રદેશો જોઈ શકાય છે. ખુલ્લા આકાશ નીચે પહાડની ટોચ પર પ્રતિષ્ઠિત આ દેવસ્થાનનું એક ઘણું વિશિષ્ટ વાતાવરણ છે. માત્ર હિમાલયમાં નહીં, પરંતુ ભારતના ઉત્તરીય વિસ્તારમાં અને નેપાળમાં સર્વત્ર આ તીર્થને ઘણું મહત્વપૂર્ણ તીર્થ માનવામાં આવે છે. નેપાળમાંથી દૂર દૂરના વિસ્તારના લોકો ચાલીને આ તીર્થની યાત્રા માટે આવે છે. નવરાત્રી દરમિયાન તો લાખો લોકો આ તીર્થની યાત્રા કરે છે. અમે ફરી દર્શન પ્રણામ કર્યા. માનો પ્રસાદ લઈને અમે વળતી યાત્રાનો પ્રારંભ કર્યો. રસ્તામાં અનેક સ્થાનેથી શારદાના લાંબા પ્રવાહના દર્શન પણ થાય છે. વળતા માત્ર ઉતરાણ જ ઉતરાણ છે. અમે સડસડાટ ચાલી રહ્યા છીએ. લગભગ 4 વાગે નીચે આવી ગયા. અહીંથી અમારે હવે જીપ દ્વારા ટનકપુર પહોંચવું છે. અમે તો 2 જ જણ છીએ, પરંતુ થોડી જ વારમાં નેપાળની સરહદ બાજુથી નેપાળી લોકોનું એક ટોળું આવતું જણાયું. એક સાથે 3 જીપો ઉપડી અમે ટનકપુર પહોંચ્યા. હવે અમારી શારદા નદી અને શારદા નદી પર બાંધાયેલા વિશાળ સરોવરના દર્શન માટે નીકળવાનું છે. સૂર્યાસ્ત પહેલા અમે આ શારદા નદી અને આ શારદા સરોવરના દર્શન માટે નીકળ્યા. મંદિરથી શારદા નદી ઘણી નજીક છે, પરંતુ નદી સુધી પહોંચવા માટે ઘણા પગથિયા ઉતરવા પડે છે. નદીના પ્રવાહ કરતાં ટનકપુર ખૂબ ઊંચી જગ્યાએ વસેલું છે. નદી કિનારે પહોંચતા જ મન પ્રસન્ન થઈ ગયું. બિલોરી કાચ જેવું નિર્મળ જળ નદીના બંને કિનારા સુધી છલોછલ ભરેલું છે. નદીનો પ્રવાહ પણ ઘણો પહોળો છે. અહીંથી 2 કિલોમીટર આગળ શારદા નદી પર બંધાયેલો ડેમ છે અને અહીંથી ડેમ જોઈ શકાય છે. અહીં નદીનું સ્વરૂપ સરોવર જેવું શાંત જણાય છે. અહીં નદી અને સરોવરનું મિલન સ્થાન છે. એમ જ કહો ને કે નદી અહીં સરોવરનું સ્વરૂપ ધારણ કરે છે. ટનકપુર ઊંચી જગ્યાએ વસેલું હોવાથી આવડો મોટો ડેમ બંધાયો છતાં ટનકપુરને ખસેડવું પડ્યું નથી. રુદ્ર રૂપિણી કાલી ગંગા અહીં સૌમ્ય રૂપિણી શારદા બને છે. શારદા પુનઃ સરોવર રૂપિણી બને છે. સરોવરની પાર નીકળીને પુનઃ શારદા બને છે. આ શારદા આગળ જતા સરયુને મળે છે. સરયુ નામ ધારણ કરે છે. પોતાના શારદા નામનો અને રૂપનો પણ ત્યાગ કરે છે. આ સરયુ દેવી અયોધ્યા રૂપી પાવન તીર્થની યાત્રા કરીને આગળ વહે છે અને આખરે પોતાના નામ અને રૂપનો ત્યાગ કરીને ગંગાને મળે છે.
ગંગા પણ આખરે સાગરમાં વિલીન થઈ જાય છે. પોતાના નામ રૂપનો ત્યાગ કરીને, પોતાના અહંકારનું વિસર્જન કરીને કોઈનામાં વિલીન થઈ જવાની કળા કોઈ આ લોકમાતા નદીઓ પાસેથી શીખે. નદી કિનારે આગળ ચાલતા ચાલતા અમે સરોવર સુધી પહોંચ્યા. સરોવર પર લાંબા અંતર સુધી સુંદર ઘાટ બાંધેલો છે. નિર્મળ જળનું વિશાળ સરોવર જોઈને મન પ્રસન્ન થઈ ગયું. સામે કિનારે લીલાછમ વૃક્ષોથી લદાયેલા પર્વતો છે. સરોવરની વચ્ચે એક નાનો સુંદર ટાપુ છે. આ ટાપુ પર પણ દેવદાર આદિ સુંદર વૃક્ષોની ભરમાર છે. સૂર્યાસ્ત થયો. આકાશ રક્તરંગી થઈ. સંધ્યા ખીલી ઉઠી. રક્તરંગી આકાશનું પ્રતિબિંબ નિર્મળ જળમાં ઝીલાય છે. સૂર્યાસ્ત થયો પણ અંધકાર ન આવી શક્યો. સામે જ પૂર્વ દિશામાં ભગવાન નિશાનાથનો ઉદય થયો. સરોવરના નિર્મળ જળ આ ચંદ્રપ્રકાશથી ચમકી ઉઠ્યા. નિર્મળ જળનું વિશાળ સરોવર જોઈને મારામાં બેઠેલો તરવૈયો ઉછળવા લાગ્યો. પણ મેં એને સમજાવ્યો, ભાઈ, સંભવ છે કે આ સરોવરમાં તરવાની મનાઈ હોય અને હવે આપણે 18-20 વર્ષના નવયુવાન નથી, માટે શાંત થઈ જાઓ. તેઓ શાંત થઈ ગયા. પણ મારામાં બેઠેલો પ્રકૃતિનો પૂજારી, એને તો ચૂપ કરી જ ન શકાય. સામા કિનારે દેખાતા આ પર્વતો, આ લીલાછમ અરણ્યો, આ પતિત પાવની શારદા નદી અને આ શારદા સરોવર, આ ટનકપુર અને ટનકપુરના મનુપુત્રો, આ સૌ પર ભગવાન નિશાનાથ પોતાની ધવલ ઉજ્જવલ ચાંદની ઢોળી રહ્યા છે. હવે રાત્રિ આવી ચૂકી છે. હવે આ સૌ ભગવાન નિશાનાથના ધવલ પ્રકાશ નીચે નિદ્રાધીન થઈ ગયા છે. સૌને નિદ્રા આવે છે અને અમને નિદ્રા કેમ નથી આવતી? હા, એનું કારણ છે. યાદ આવે છે ગિરનાર. ગિરનાર પર દત્ત શિખરની પાસે કમંડલુ કુંડની જગ્યા છે. કમંડલુ કુંડથી એક પહાડી પગવાટ સીધી જ બોરદેવી તરફ જાય છે. આ પગવાટ પર અડધા ગિરનારે એક ગુફા છે. ગુફાનું નામ છે ઘોરમુખાની ગુફા. આ ગુફામાં એક સાધુ રહેતા હતા. એનું નામ કોઈ જાણતું નથી. સૌ એમને નેપાળી બાબા તરીકે જાણતા અને બોલાવતા. એક રાત્રે તેમની આ ગુફામાં તેમની સાથે રહેવાનું બન્યું. આખી રાત સત્સંગ ચાલ્યો. સત્સંગના આ ક્રમ દરમિયાન નેપાળી બાબાએ કહ્યાનું યાદ છે, तीर्थ में रात के समय सोना नहीं, तीर्थ के देवता रात के समय जागृत होते हैं। बेटे, तीर्थ की रात सोने में मत गवा देना। અમે કોઈ પણ તીર્થમાં જઈએ ત્યારે નેપાળી બાબાનું આ વચન અમારા ચિત્તમાં ગુંજી ઉઠે છે અને આમ અમારી ઊંઘ ક્યાંક દૂર દૂર ચાલી જાય છે. આ હિમાલય તો અથથી ઇતિ સુધી સાંગોપાંગ તીર્થ જ તીર્થ છે. આ તીર્થરાજમાં રાત્રિ ઊંઘમાં ગુમાવી દેવાનું પાલવે કેવી રીતે?
પ્રગાઢ શાંતિ પથરાઈ છે. માનવો તો સૂઈ ગયા છે, પશુ પંખી પણ જંપી ગયા છે, પવન પણ નિસ્પંદ થઈ ગયો છે, વૃક્ષ વેલીઓના પર્ણ પણ નિશબ્દ છે. આ શારદા નદી પણ અહીં કેવી શાંત બની ગઈ છે. આ શારદા સરોવર તરંગહીન બની ગયું છે, જાણે મહાયોગીનું વૃત્તિ મુક્ત ચિત્ત. બહાર બધું સ્તબ્ધ છે અને હવે અંદર પણ બધું સ્તબ્ધ બની ગયું. બહાર ચંદ્રોદય થઈ ચૂક્યો છે અને હવે આંતરપ્રકાશમાં પણ ચંદ્રોદય. જે શબ્દાતીત છે તેમનું શબ્દથી કથન કેમ કરવું? સમય કેવી રીતે પસાર થયો અને કેટલો સમય પસાર થયો તે કોણ જાણે? કેવી રીતે જાણી શકાય? ઘાટ પર કોઈક સ્નાન કરી રહ્યું છે. સ્નાન મંત્રો પણ સંભળાઈ રહ્યા છે. શ્લોક છે, ઓમ આમોઈષ્ટા ભયો ભૂયઃ તાન ઉજ્જેદ ઘાતન મહેરણાય ચક્ષસે યો વહ શિવતમો રક્ષઃ તસ્ય ભાજયતે હનઃ ઉષતિરિય માતરઃ તસ્મા અરંગ મામયો યસ્ય ક્ષયાય જીયદ આયોજન યથાર્થ. સમજાયું? કોઈક સાધુ અહીં ઘાટ પર પ્રાતઃકાલીન સ્નાન માટે પધાર્યા છે. અમે તેનું અભિવાદન કર્યું. ઓમ નમો નારાયણાય. સામેથી ઉત્તર મળ્યો, નારાયણ નારાયણ. અમે પૂછ્યું, મહારાજ क्या समय हुआ है? वो तो मालूम नहीं, लेकिन ब्रह्म मुहूर्त हो चुका है. બ્રહ્મ મુહૂર્ત એટલે સવારના 3:30. સાધુ મહારાજ સ્નાન કરીને મંત્ર જપ કરતા કરતા પોતાના આશ્રમ તરફ ચાલ્યા. સ્નાન કરીને અમે પણ પંચમુખી શિવ મંદિર તરફ પ્રયાણ કર્યું. સરસ્વતી નિકેતન આશ્રમ, કુમાર છાત્રાલય પાસે, જોધપર નદીનું નામ છે, વાયા મોરબી, 363642. ફોન નંબર છે 02822 292 688.